નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે મેહુલ અને મારુતિ એગ્રો વર્લ્ડની આ ચેનલમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ આપ સબને રામ રામ। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ કે 20મો હપ્તો મિત્રો તમારા ખાતામાં ક્યારે આવશે। મિત્રો 20મા હપ્તાની વાત કરું તો તારીખની હું જો મિત્રો વાત કરી દઉં તો જુલાઈની 20 થી 25 તારીખની અંદર જે આ 20મો હપ્તો છે મિત્રો એ તમારા ખાતાની અંદર ક્રેડિટ થઈ જશે। પરંતુ અહીંયા એક અમુક શરતો છે। શરત બસ ખાલી એટલી જ છે કે તમારું એ રાશન કાર્ડમાં ઈ-કેવાયસી સંપૂર્ણ પ્રત્યે આખું રેડી હોવું જોઈએ। એટલે કે તમે આધાર કાર્ડમાં કાંઈ પણ છેડછાડ કરેલી હોય, જેમ કે મોબાઈલ નંબર ચેન્જ કરેલો હોય, એડ્રેસ ચેન્જ કરેલો હોય, ફોટો ચેન્જ કરેલો હોય કે XYZ તમે રાશન કાર્ડમાં કાં તો આધાર કાર્ડમાં કાંઈ પણ ફેરફાર કરેલા હોય તો ફરી વખત તમારે જે કેવાયસી છે મિત્રો એ તમારે કરવાની રહેશે। કેવાયસી તમારી જો સંપૂર્ણ પ્રત્યે હોય તો તમારે જવાનું છે આપણી વેબસાઇટ ઉપર જાઓ એટલે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના ઉપર તમે જાઓ એટલે કે નીચે તમારે બેનિફિશિયરી લિસ્ટ નામનું એક ઓપ્શન આવશે, એના ઉપર તમારે જવાનું છે। લિંક હું નીચે આપી દઈશ તમને કમેન્ટ બોક્સમાં। અને બેનિફિશિયરી લિસ્ટ ઉપર તમે જાઓ એટલે કે ત્યાં તમારે તમારું સ્ટેટસ જે છે, સ્ટેટ છે, તમારું ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરો એટલે કે તમારું નામ એ લિસ્ટમાં જો આવતું હોય તો તમને મિત્રો 20મો હપ્તો મળી જશે। પરંતુ મિત્રો જો તમારું નામ એ લિસ્ટની અંદર ના હોય મિત્રો તો તમારે ફરી વખત ઈ-કેવાયસી કરવી પડશે, ફરી વખત તમારે મામલતદારની ઓફિસે જવું પડશે અને કહેવું પડશે કે આવી સિચ્યુએશન છે તો મારે આની માટે મિત્રો શું કરવું, તો એ તમને સમજાવી દેશે અને ફરી વખત ફોર્મ મિત્રો ભરાવી દેશે। અને જો મિત્રો તમને 19મો કે 18મો મિત્રો હપ્તો ના મળેલો હોય તો ક્યાંક ને ક્યાંક તમારે ડોક્યુમેન્ટેશનમાં એરર હશે, એટલે કે તમારો જે 18મો અને 19મો જે હપ્તો છે એ મળાવીને તમને આ 20મા હપ્તામાં મળશે। ધારો કે તમને 19મો હપ્તો નથી મળ્યો તો જ્યારે 20મો હપ્તો મિત્રો મળશે ત્યારે તમને 2000 ની બદલે 4000 રૂપિયા જે છે એ સરકાર દ્વારા તમને આપવામાં આવશે। રાજસ્થાનની મિત્રો વાત કરું તો ડાયરેક્ટ કિસાનોને 6000 રૂપિયાનો હપ્તો મિત્રો આપવામાં આવે છે। તો આપણે ગુજરાતમાં મિત્રો આવું કેમ નથી થતું એ એક મોટો મિત્રો ક્વેશ્ચન માર્ક છે, કેમ કે સરકાર એક જ છે। અગેન ઘણા બધા ફાયદા બીજા સ્ટેટમાં થાય છે, આપણે જોઈ રહ્યા છીએ, ગુજરાતની અંદર મિત્રો નથી થતા। વાત કરીએ આપણે લોન માફી તો રાજસ્થાનની અંદર થાય છે, તામિલનાડુની અંદર થાય છે। કિસાનનો હપ્તો રાજસ્થાન, દિલ્હી આ બધે સારા હપ્તા મિત્રો 3-3, 4-4 હજારના હપ્તા આવે છે। ગુજરાતમાં જ મિત્રો 2000નો હપ્તો કેમ આવે છે? કદાચ ગુજરાતના લોકો અવાજ નથી ઉપાડતા એવું છે કે શું છે? કમેન્ટ બોક્સમાં મને આનો એક આન્સર આપી દેજો। અને બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો। વિડીયો સારું લાગે તો લાઇક કરજો અને ના સારું લાગે વિડીયો તો ડેફિનેટલી ડિસલાઇક કરજો। અને હા, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।